गमे तथा संग्रामे संकटेश्चैव विघ्नस्तस्य न जायते। शुक्लांबरधरं देवं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। लाभस्तेषां जयस्तेषां कुतस्तेषां पराजय। येषाम् इन्देवरश्यामो हृदयस्थो जनार्दन। यत्र योगेश्वर कृष्णो यत्र पार्थो धनुर्धर तत्र श्रीर्विजयो भूति ध्रुवा नीतिर्मतिर्मम। बोलो श्री गोवर्धन नाथ की जय, श्री वल्लभाधीश की जय, श्री यमुने महारानी जी की जय। हम भगवान श्री गोवर्धन धरना चरण कमल में साष्टांग दंडवत प्रणाम करी भागवती लीलानो मंगल प्रारंभ करवा जई रह्या छीए। सत्संग मंडल आयोजित श्रीमद् भागवत सप्ताह ज्ञान यज्ञ આજનો દિવસ પણ પરમ મંગલ દિવસ, જ્યેષ્ઠાભિષેકનો દિવસ। સવારના हमारे ત્યાં જામનગર મોટી હવેલી ભગવાન શ્રી મદન મોહન પ્રભુ એમના જ્યેષ્ઠાભિષેકનું દર્શન કરી અને પછી જ આવવાનું થયું। સવારના પરમાત્મા ઉપર અમૃતાભિષેક જોયો અને અત્યારે પ્રભુ આપણા ઉપર કૃપાનો અભિષેક કરે એવી પ્રભુના ચરણમાં પ્રાર્થના। જ્ઞાનામૃત શ્રીમદ ભાગવતનું કથામૃત આપણા ઉપર વર્ષે। આપણે બધા અહીં ભગવદ્ ગુણાનુવાદ ગાવા માટે અને પ્રભુના ગુણાનુવાદ શ્રવણ કરવા માટે ભેગા થયા। શ્રીમદ ભાગવતની કથા પરમાત્માના સ્વરૂપનું આપણને જ્ઞાન કરાવે કે ભાઈ ભગવત સ્વરૂપ કેવું છે, પરમાત્મા પરબ્રહ્મ કોને કહીએ। અત્યારે તાપ કેવો પડે છે તો કે તાપ માટે આપણે એમ ન કહી શકીએ કે હનુમાનજી કેવો તાપ પાડે છે, કે ફલાણા માતાજી કેવો તાપ પાડે, કે ફલાણા દેવતા કેવો તાપ પાડે। અને આ તાપને ઓછું કરવાની પ્રાર્થના આપણે કોને કરીએ તો કે હે પ્રભુ આ તડકા ઓછા કરો, ગરમી ઓછી કરો। એમાં કોઈ અન્ય દેવી દેવતાનું નામ લઈને ન કહી શકીએ ફલાણા માતાજી કંઈક ગરમી ઓછી કરો, નહીં। આ બધું બધા અનેક દેવી દેવતાઓ, અનેક મંદિરો, અનેક સ્વરૂપો હોય, પણ બધાની અંદર પરબ્રહ્મ પરમાત્મા કોને કહીએ તો કે આ બધું જેના હાથમાં છે, બધી સત્તાઓ જે હાથમાં લઈને બેઠા તો એ પરબ્રહ્મ પરમાત્મા। ઠંડી પડે ત્યારે પણ આપણે કહીએ કે પ્રભુ આ ટાઢ કેવી, ઠંડી કેવી। વરસાદ ખેંચાય ત્યારે પણ પ્રભુને જ આપણે પ્રાર્થના કરીએ અને અનરાધાર વરસે ત્યારે પણ કેવું પડે કે હે પ્રભુ હવે ખમૈયા કરો। બધાની અંદર જે શબ્દ બોલાય છે એ પરમાત્માનું સ્વરૂપ છે, પરબ્રહ્મ પરમાત્મા। તો એ પરબ્રહ્મનું સ્વરૂપ કેવું હોય ત્યાંથી શ્રીમદ ભાગવતકાર શરૂઆત કરે છે કે સચ્ચિદાનંદ રૂપાય સત, ચેત અને આનંદ, આ ત્રણેય ગુણો જેનામાં સતત વિદ્યમાન છે। સતગુણ પણ છે, ચિતગુણ પણ છે અને આનંદ, તો આનંદના તો પ્રભુ ધણી છે, સ્વામી છે। આપણામાં પણ સતગુણ છે। અત્યારે બધા આપ બધા અહીંયા સત્સંગ માટે ભેગા થયા, કથા ન ચાલતી હોય ત્યારે પણ આપ બધા ધોળ પદ કીર્તન સત્સંગ કરો છો, એ આપણો સતગુણ। પણ એ સદગુણ આપણો કેવો છે તો કે સતત નથી રહેતો। હું અત્યારે કથા વાંચવા માટે આવ્યો તો કે જ્યાં સુધી વ્યાસપીઠ ઉપર બેસીએ તો કે ત્યાં સુધી આપણી અંદર સતગુણ રહેલો હોય, પણ ઘરે જાય એટલે પાછા ટીવી જોવું, મોબાઈલના ઉપયોગ કરવા, છાપા વાંચીએ, સગા સંબંધીને મળીએ
આ સતગુણ આપણામાં તો સતત નથી રહેતો. ચિત્ત ગુણ એવો છે કે જે આપણામાં સતત છે. ચેતના આપણામાં સતત રહે છે. અને ચેતના પણ ક્યારે રહે તો પ્રભુની કૃપા હોય તો. સત અને ચિત્ત આ બંને શબ્દોના અનેક અર્થ બતાવ્યા. ચિત્ત એટલે આપણે મન માટે બોલીએ, ભાઈ તારું ચિત્ત ક્યાં છે, અથવા તો આ કામમાં મારું ચિત્ત છૂટતું નથી. એમાં જે ચિત્ત શબ્દ આવ્યો એ અલગ છે. સચ્ચિદાનંદ સ્વરૂપમાં જે ચિત્ત શબ્દ મૂક્યો છે તો એ આખો અલગ રીતથી બતાવ્યો. ભાઈ સત કોને કહીએ તો ત્યાં કહેવામાં આવ્યું કે જેને આપણે નજરથી જોઈ શકીએ, પ્રત્યક્ષ જેને નિહાળી શકીએ એ બધું સત. આંખથી જે બધું જોવાય છે તો એ બધું સદગુણ કહેવામાં આવ્યું. કોઈ સ્ત્રીના ઉદરમાં બાળક હોય તો કે બાળક સત ત્યાં સુધી નથી થતો કે જ્યાં સુધી એનો જન્મ ન થાય. માના ઉદરમાં છે એ બધાને ખ્યાલ છે, પણ એ જ બાળક જ્યારે જન્મ લઈને આવ્યો તો ત્યારે એનામાં સદગુણ આવ્યો. બધા આવે એને હાથ, પગ, મુખ બધું આપણે જોઈએ કે ભાઈ બરોબર છે બધું. એ જ રીતે સતની સાથે સાથે ચેતના રૂપી ગુણ પણ જરૂરી છે. જન્મ લીધા પછી શરીરમાં હલન ચલન, શારીરિક ક્રિયાઓ તો આ પણ એટલી જ જરૂરી છે. અને ભાગવતકાર કહે છે કે આ બંને ગુણ એવા છે સત અને ચેત કે જે પરબ્રહ્મ પરમાત્મામાં પણ બિરાજે. આપણા જેવા તો કે સામાન્ય જીવોની અંદર એમાં પણ આ બે ગુણ સતત રહેલા છે. પણ જે ત્રીજો ગુણ વર્ણન કરવામાં આવ્યો જેને આનંદ કહેવામાં આવે છે, એ આનંદ રૂપી ગુણ કેવો? તો ત્યારે ભાગવતકાર કહે છે કે માણસ પાસે જે આનંદ છે એ તો આવે છે અને પાછો ચાલ્યો જાય છે. ક્ષણિક આનંદ, થોડી વાર માટે આનંદ આવે. આભાસવાદમાં આનંદના પ્રકાર બતાવ્યા. એક સ્વયં આનંદ અને એક સાધનજન્ય આનંદ. એક સ્વયં આનંદ બતાવ્યો. એક એવો આનંદ જે અંદરથી જ ઉત્પન્ન થાય, સ્વયં આનંદ. આજકાલ ઘણા લોકો એમ કહે કે આજ મારો મૂડ બહુ સારો છે. મૂડ કહો કે જે કહો તે, પણ આજ ભાઈ આનંદમાં છે. ઘણા એમ કે આજ મારો મૂડ સાવલો છે. એનો મતલબ શું? તો આજ તમારી પાસે આનંદ નથી. આ બધા આનંદના સ્વરૂપ બતાવ્યા. સાધનજન્ય આનંદ, જુદા જુદા સાધનોમાંથી આનંદ મેળવવાના પ્રયત્ન કરીએ. કોઈને ખાવા પીવાના શોખ, ફલાણી વસ્તુ ખાવા આપો એટલે મજા આવી જાય, એમાં પણ આનંદની જ વાત આવી. તો કોઈને કપડા પહેરવા, તૈયાર થવું, આ બધાનો આનંદ મળે કે ભાઈ હું આ બધું કરું એટલે મને આનંદ મળે. કોઈ પણ વ્યક્તિ તૈયાર થઈને બેસે ને બાજુમાં આવીને એમ પૂછો તમે આ બધું શેના માટે કર્યું? લોકો હસીને જવાબ આપે આનંદ માટે. ભાઈ ઘરમાં પ્રભુએ સગવડતા આપી છે, નવા વસ્ત્ર, ઘરેણા બધું છે. આજ પ્રસંગ આવ્યો અને આજ ન પહેરીએ તો ક્યારે પહેરશું? તો આ આપણો આનંદ છે. કોઈને તો ગીત સાંભળવાના શોખ હોય કે ભાઈ ગીત વાગતું હોય મનપસંદ, ત્યારે એ ભાઈ અથવા તો બેન તો આમ આનંદમાં રહે. પણ ક્યાં સુધી? તો એ ગીત વાગતું હોય ત્યાં સુધી. એ જ રીતે ઘરેણા, નવા વસ્ત્ર પહેરીએ ત્યાં સુધી તો મજા આવે, આનંદ આવે. પણ વળી પાછા ઉતારીને ઘરમાં પહેરવાના જૂના કપડા પહેરો એટલે આનંદ પણ પાછો ચાલ્યો ગયો. આ સાધનજન્ય આનંદ. એક સ્વયં આનંદ બતાવવામાં આવ્યો કે જે અંદરથી જ ઉત્પન્ન થાય. સાધનજન્ય આનંદમાં તો અનેક આનંદ આવે છે. નવા નવા લગ્ન થયા હોય એને એમ પૂછો ઘરવાળી શું? મજા આવે, આનંદ આવે. ફરો, હરો, ફૂલે કાલિયો, સગાવાલાને ત્યાં ભોજન કરવા જાઓ. આ બધી વસ્તુનો તો આનંદ. નાનકડો બાળકનો જન્મ થાય, એને ખોળામાં બેસાડીને રમાડતા હોય તો ત્યારે શું થાય છે? તો આનંદ થાય છે, મજા આવે. પણ શાસ્ત્ર કહે છે કે આ બધા પણ સાધનજન્ય આનંદમાં જ એની ગણતરી કરી. આ પણ સ્વયં આનંદ નથી ગણ્યા. ભાગવતકાર કહે છે જે પત્નીને લ્યાવતી વખતે ઢોલ વગડાવ્યા હતા, બેન્ડ વાજા વાગ્યા હતા, તો એ જ પત્ની પછી ધારે ત્યારે ધણીના ઢોલ વગાડી શકે.
એના બેન્ડ વાજા તો એ વગાડી શકે. જે દીકરાને ખોળામાં બેસાડીને ધમાડીને મોટો કર્યો, જે સંતાનને જન્મ આપ્યો, માતા પિતા અનેક પ્રકારની આનંદ માટે આપણે સમજ્યા, એ જ મોટો થઈ અને મા બાપની આંખમાં આંસુ લઈ આવી શકે. શાસ્ત્ર કહે છે કે આ બધા સાધનજન્ય આનંદ છે. સ્વયં આનંદ ક્યાં? ત્યારે ભાગવતકાર કહે છે ભગવત સ્વરૂપ, પરમાત્માની અંદર, પરમાત્માના સ્વરૂપમાં એક જ વસ્તુ છે આનંદ. અત્યારે પણ કોઈ આ મંડળના બહેનોને એમ પૂછે કે તમે બધા ભેગા થઈને શેના માટે આ કાર્ય કર્યું? ભાઈ પરમાત્માના ગુણાનુવાદ સાંભળશું, બધા ભેગા થશું, ધોળ પદ કીર્તન કરશું, આનંદ આવશે. આપણે છેલ્લે વાત તો એ જ આવે કે આ બધું કરવાથી શું મળશે? તો આનંદ. આનંદની જ પ્રાપ્તિ. અને પરમાત્માનું સ્વરૂપ જ એ બતાવ્યું, આનંદનું સ્વરૂપ છે પ્રભુ. આપણે ત્યાં વૈષ્ણવો સર્વોત્તમજીનો પાઠ કરે તો આ નામથી જ શરૂઆત થાય. આનંદ પરમાનંદ શ્રી કૃષ્ણાશ્રમ કૃપાનિધિ દૈવોદ્ધાર પ્રયત્નાત્મા સ્મૃતિ માત્રાર્થી નાશનામ. એ સ્વરૂપ તો કે ખાલી આનંદ નહીં, પરમાનંદની પ્રાપ્તિ કરાવવાળું સ્વરૂપ છે. વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો તો એમાં પણ પ્રભુનું એક નામ આવે છે આનંદ. અને કોઈ વૈષ્ણવ પુરુષોત્તમ સહસ્ત્ર નામનો પાઠ કરે તો એમાં પણ આ જ નામ આવે આનંદ. પરમાત્માનો તો પ્રભુનું આ એક બહુ ઉત્તમ નામ છે આનંદ. કોઈ વૈષ્ણવે ગુસાઈજીને પ્રશ્ન પૂછ્યો હતો, મહારાજ આપે સર્વોત્તમજીની અંદર શ્રીમદ વલ્લભ પ્રભુના જે 108 નામ લખ્યા, તો કે આ બધામાં આપે આનંદ નામ પેલા શું કામ લખ્યું? એટલે ગુસાઈજી જવાબ આપે છે કે હું કોઈ નામ નક્કી કરીને મનમાં નતો બેઠો, મેં તો હાથમાં કલમ લીધી અને જ્યારે હૃદયમાં શ્રીમદ વલ્લભ પ્રભુનું સ્મરણ કર્યું એટલે કલમથી આપોઆપ પેલું નામ લખાઈ ગયું આનંદ. એ નામ તો સ્વયં અંદરથી આવ્યું અને આપોઆપ લખાઈ ગયું આનંદ. બીજું નામ તો પરમાનંદ. આ બધા નામ આપોઆપ અંદરથી બહાર નીકળ્યા. એ પરમાત્માનું સ્વરૂપ સચ્ચિદાનંદ. મનમાં બીજો પ્રશ્ન એ થાય કે પરબ્રહ્મ પરમાત્મા શું કાર્ય કરે? ત્યારે પણ ભાગવતકાર જવાબ આપે છે કે વિશ્વોત્પત્યાદિ હેતવે જગતને ઉત્પન્ન કરે, એને ચલાવે અને અંતે તો પાછું પોતામાં જ લઈ પમાડે. તે ઉત્પત્તિ સ્થિતિ અને લય આ બધું તો પ્રભુના જ ચરણારવિંદમાં. આપણે વૈષ્ણવ છીએ એટલે આપણે એમ બોલીએ કે ભાઈ કોઈ મૃત્યુ પામે તો એ ગૌલોકમાં ગૌલોકવાસી થયા અથવા તો પ્રભુના ચરણારવિંદની ગતિને પ્રાપ્ત થાય. એ ગતિ તો એક જ પાછી બતાવે કે ભાઈ જ્યાંથી આવ્યા હતા તો જીવ પાછો ત્યાં જ ચાલ્યો જાય. એ જ રીતે અન્ય ધર્મવાળાને પૂછો તો અન્ય ધર્મવાળા પણ એ જ વાત કરે. એ જે ભગવાનને માનતા હોય એની વાત કરશે. એ જીવ પાછો ક્યાં ગયો? તો ભાઈ જે ભગવાનને માનતો હતો એના ચરણમાં પાછો ચાલ્યો ગયો. આ પરબ્રહ્મનું સ્વરૂપ છે કે જગતને ઉત્પન્ન કરે, ચલાવે અને અંતે પાછું લઈ પમાડી દે. એવા એ પરબ્રહ્મ પરમાત્મા જેને આપણે બોલીએ છીએ શ્રી કૃષ્ણાય વયમ નમઃ, એ પ્રભુના ચરણમાં આપણે વંદન કર્યા શ્રી કૃષ્ણાય વયમ નમઃ. અને પરમાત્મા જો આપણા વંદનનો સ્વીકાર કરે તેનું ફળ બતાવ્યું કે તાપત્રય વિનાશાય. સંસારમાં જે ત્રિવિધ તાપ કહેવામાં આવ્યા, આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક, આ ત્રણ જાતના તાપ. એકદમ આપણી દેશી ભાષાથી વાત કરીએ તો આધિ, વ્યાધિ અને ઉપાધિ. આજ દૈવિક તાપ, ભૌતિક તાપ અને આધ્યાત્મિક તાપ. કોઈને આધિ નડે, કોઈને વ્યાધિ, કોઈને ઉપાધિ નડે. કોઈ ભૌતિકવાદથી પીડાય છે. ભૌતિકવાદની પીડા બતાવી કે વસ્તુના અભાવમાં એના વિના જે દુઃખ થાય છે તો એ બધું ભૌતિકવાદનું દુઃખ. ઘણા કહેશે ગરમીમાં તો જો ઘરમાં ફ્રીજ હોય તો મજા આવે, એસી હોય તો મજા આવે, ફલાણી વસ્તુ હોય તો આનંદ આવે. તો આ બધી ભૌતિકવાદની પીડા બતાવી. ઘણા લોકો તો એમ ફરિયાદ કરે કે અમારા જીવનના આટલા વર્ષ નીકળી ગયા પણ હજી અમે ભાડાના જ મકાનમાં બેઠા છીએ, હજી તો એક ઘરનું ઘર ન થયું. આ બધા ભૌતિકવાદના દુઃખ કે મારી પાસે આ વસ્તુ નથી એના
તો એના માટે જે દુઃખ થાય છે એ ભૌતિક દુઃખ. ઘણા એવા જીવ છે કે જેને ભૌતિકવાદની પીડા નથી પણ દૈવિકવાદની પીડા. ભાઈ સુખ છે, સમૃદ્ધિ, સગવડતા છે, પણ એ વસ્તુને એ વસ્તુનો ઉપયોગ નથી થઈ શકતો, ઉપભોગ ન થઈ શકે. ઘરમાં સમૃદ્ધિ ઘણી હોય, ફ્રીજ છે પણ ડોક્ટર કહે છે કે તમારે ફ્રીજનું પાણી નહીં પીવાનું, તમારા માટલાનું જ પાણી પીવાનું, કાં તો ફ્રીજનું સદે નહીં. આ પણ તકલીફ બતાવી કે ભાઈ વસ્તુ સામે હોય અને છતાં એનો ઉપયોગ ન કરી શકે. શાસ્ત્ર કહે છે કે ભોગવે ભાગ્યશાળી. ભેગું કરો કે મેળવો તો એનાથી ભાગ્યશાળી નહીં, એ વસ્તુને ભોગવી શકીએ પ્રેમથી તો ભાગ્યશાળી. ભૌતિકવાદ અને દૈવિકવાદ. ભાઈ આનંદ ક્યાં છે? શાસ્ત્ર કહે છે કે પરમાત્માએ જે શરીરમાં તંદુરસ્તી આપી, સ્વસ્થતા આપી છે તો એ સૌથી મોટું સુખ, એ જ આનંદ. આ શાસ્ત્રની રીતથી બોલ્યા. અને આપણે ત્યાં જનવાણી માણસો દેશી ભાષામાં કહેતા કે પેલું સુખ તે જાતે ન રહ્યા. મતલબ તો આ જ થયો ને. આમ જુઓ આ સંસ્કૃતના શ્લોકનો મેં અર્થ બતાવ્યો. આપણે ત્યાં તો વર્ષોથી આ ઘરડા લોકો આ આપણને સમજાવતા હતા કે પેલું સુખ તે જાતે ન રહ્યા. જે સ્વસ્થતા પ્રભુએ આપી છે શરીરમાં તો એ સૌથી ઉત્તમ છે. જે કંઈ આપણે ખોરાક ખાઈએ તો આનંદથી આપણને પ્રભુ કૃપાથી તો એ પચી જાય. લાંબા થઈને પડો ને પરમાત્મા કૃપા કરે ને આનંદથી ઊંઘ આવી જાય. તો આનંદ એમાં બતાવ્યો. પ્રભુએ જે સ્વસ્થતા આપી એ આનંદ બતાવ્યો છે. એ પરમાત્માનું સ્વરૂપ જ એ છે કે ત્રણેય જાતના તાપનો તો કે નાશ કરે. ભગવાનના મંદિરમાં તો પ્રભુના મંદિરમાં બધા એક જ રીતથી દર્શન કરવા નથી આવતા. આ ત્રણેય તાપથી પીડાયેલા લોકો તો પ્રભુના ચરણમાં આવે છે. કોઈ શરીરની કંઈક તકલીફ માટે આવે કે ભાઈ મને સ્વસ્થ કરી દો, બીમારી દૂર કરો. કોઈ ભૌતિકવાદથી આવે છે, મને ઘરમાં આ વસ્તુ નથી, આપ કૃપા કરો ને મારા ઘરમાં આ વસ્તુ થાય. અને કોઈના આધ્યાત્મિકવાદ છે. ગમે એમ કરીને હૃદયમાં તાપ થઈ રહ્યો છે, પરમાત્માના સ્વરૂપને પ્રાપ્ત કરવું છે. તો ત્રણેય જાતના જીવો પ્રભુની સામે તો ત્રણેય સરખા આવે. ભાગવતકાર કહે છે ભગવત સ્વરૂપ એ છે કે ત્રણેય તાપનો તો કે નાશ કરવા વાળું સ્વરૂપ. કોઈ પણ સન્મુખ થાય એના મનની જે કઈ ઈચ્છાઓ હોય એ દરેક ઈચ્છાને પ્રભુ પૂર્ણ કરે. એ સર્વપ્રથમ પેલા શ્લોકમાં પ્રભુના ચરણમાં વંદન કર્યા અને બીજા શ્લોકની અંદર શ્રીમદ ભાગવતના પ્રધાન વક્તા સુખદેવજીનું મંગલાચરણ કર્યું. યમ પ્રવ્રજંતમનુપેતમપેત કૃત્યામ દ્વૈપાયનો વિરહકા તર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તરબો બિનેદો તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોષ્મિ. યમ પ્રવ્રજંતમ અનુપેતમ ઉપેત કૃત્યમ. વ્રજંતમ શબ્દનો અહીં અર્થ બતાવ્યો કે ચાલે છે, ચાલવું તો વ્રજંતમ. વ્રજ શબ્દનો જ અર્થ બતાવ્યો કે ચાલવું. ઘણા લોકો એમ બોલે કે ભાઈ આમ તો હું જાજુ ન ચાલી શકું, પણ અમે વ્રજમાં ગયા હતા તો ત્યાં અમે ઘણું ચાલ્યા હતા, ગાઉના ગાઉ ચાલ્યા હતા. યાત્રા કરીને જે આવે તો એ બધાને પૂછો તો બધા કહે અરે અમે ખૂબ ચાલ્યા. એ જ રીતે તો અહીંયા ગામથી એમ કહો કે હાલો ગામમાં એટલું ચાલો તો અહીંયા એટલું ન ચાલી શકીએ. એ વ્રજની ભૂમિ, એનું નામ જ વ્રજ, ચાલે. વ્રજમાં તો વ્રજ સતત ચાલે છે. આપણે ગિરિરાજજીની પરિક્રમા દેતા હોઈએ, તમે કોઈ પણ સમયે જાઓ, 24 કલાકમાં કોઈ એવો સમય નથી કે જ્યાં કોઈ ને કોઈ વ્યક્તિ તો ગિરિરાજજીની પરિક્રમા ન કરતું હોય. સતત ત્યાં બધા તો ચાલી જ રહ્યા છો. આપણે લગભગ વાત આ પેલાની કથામાં કદાચ થયેલી હોય ને તો હવે કે વ્રજની અંદર તો એવા સાધુ સંતો છે કે જે રોજની 3 પરિક્રમા આપે છે. ગિરિરાજ બાવાની તો રોજની 3 પરિક્રમા. આપણે જરા મનથી વિચારો કે ભાઈ એક પરિક્રમા એટલે આજની હિસાબથી વાત કરીએ તો 21 કિલોમીટર, 7 કોષની પરિક્રમા. હિસાબ કરો 21 13 તો રોજના 63 કિલોમીટર. અને વ્યક્તિ તો આ નિત્ય કરતો હોય,
વર્ષોના વર્ષો વીતી જાય પણ છતાં એનો નિયમ તો હજી નિયમ પૂર્ણ નથી થયો. ત્યારે આપણને આશ્ચર્ય થાય ભાઈ કોઈ એવો સમય નથી હોતો કે જ્યારે કોઈને કોઈ તો પરિક્રમા ન કરતું હોય એવો કોઈ સમય નહીં. સતત ત્યાં બધા ચાલી જ રહ્યા છે. વ્રજંતામ એ ચાલવું તો આપણું ચાલવું આપણા માટે. પરિક્રમા દેવા વાળા બધા કઈ નિષ્કામ ભાવ વાળા નથી હોતા, ઘણા સકામ ભાવથી. કોઈ સકામ ભાવથી પરિક્રમા કરતા હોય. કહેવામાં આવ્યું છે કે વ્રજંતામ આપણું ચાલવું, આપણું બેસવું, બોલવું, સાંભળવું આ બધું આપણે આપણા જ માટે કરીએ છીએ. અત્યારે પણ તમે બધા અહીં આવીને બેઠા અને હવે એમ પૂછવામાં આવે કે તમે અહીં શા માટે આવ્યા, તેનો જવાબ એ છે કે તમે તમારા ભલા માટે અહીંયા બેઠા છો, તમે તમારા કલ્યાણ માટે અહીંયા બેઠા. અને કોઈ મને એમ પૂછે કે મારા તમે અહીંયા શા માટે આવ્યા, તો મારો જવાબ એ જ છે કે હું મારા કલ્યાણ માટે આવ્યો. કે જ્યાં સુધી કથા ચાલે ત્યાં સુધી તમારા કાન પવિત્ર થતા રહે અને મારી વાણી પવિત્ર થાય. તમારા કાન ઉપર પ્રભુ આવીને બિરાજે અને પરમાત્માની કૃપાથી મારી વાણી ઉપર પરમાત્મા આવીને બિરાજે. આપણે બધા અહીં આપણા ભલા માટે બેઠા છીએ. કોઈ બેન દીકરી એમ પ્રશ્ન કરે કે મહારાજ હું અહીં ધ્યાનથી કથા સાંભળું, એ ફળ મારા પતિને મળી જાય, તો એવી કોઈ વ્યવસ્થા પછી ભાગવતમાં નથી આપી. પત્ની કથા સાંભળે ને પતિને ફળ મળી જાય, પતિ કથા સાંભળે અને પત્નીને ફળ મળે, તો એવી કોઈ વાત નહીં. આપણે જે કંઈ કરીએ છીએ તો આપણું કર્મ આપણે આપણા જ માટે કરીએ છીએ. અમુક સત્કર્મ એવા બતાવ્યા છે કે જેમાં પત્ની પતિના સત્કર્મમાંથી ભાગ લે છે પણ એમાં પાછું શ્રવણ નથી આવતું. યાદ રાખજો, આગળ આપણે કથામાં આવશે આ વાત. પણ ભાઈ અનેક સત્કર્મ એવા હોય છે કે જે પતિના ખાતામાંથી આપોઆપ પત્નીના ખાતામાં ચાલ્યું જાય. આવા અનેક સત્કર્મો છે પણ એમાં પાછું શ્રવણ ના આવે. જે શ્રવણ છે તો શ્રવણ તો આપણે આપણા જ માટે કરીએ. જે કંઈ કરીએ છીએ તો આપણું કર્મ આપણા માટે. અહીં સુખદેવજીની કથા છે કે સુખદેવજી મહારાજ ગંગાના કિનારા ઉપર શા માટે પધાર્યા, તો પરીક્ષિતના કલ્યાણ માટે. પરીક્ષિતને મોક્ષ કરવો હતો. બાકી આ કથા વાંચવાથી સુખદેવજીને શું ફળ મળ્યું તો એ આખા શાસ્ત્રમાં કોઈ શાસ્ત્રમાં તમને કંઈ સાંભળવા જ ન મળે. ત્યાં સુધી કે સુખદેવજી કથા વાંચીને ઉભા થયા અને પછી શું થયું એ તો અનેક શાસ્ત્રોમાંથી પ્રમાણો ન મળે. બહુ મહેનત કરો તો ત્યારે એવા પ્રસંગો પ્રાપ્ત થાય કે સુખદેવજી મહારાજ તો છેલ્લે પછી હિમાલયમાં પધાર્યા અને ત્યાંથી સદેહ ઉપર પરમાત્માના ચરણમાં વ્યાસજી ત્યારે વ્યાકુળ થઈ ગયા હતા. વ્યાસજીને આશ્ચર્ય થયું કે આમ વીજળીનો ઝબકારો થાય એમ ચમકારો થયો અને સામે એવો પેલો દીકરો તો ક્યાં ગાયબ થયો એ ખબર ન પડી. અને ત્યારે વ્યાસજી વિલાપ કરતા હતા. એ વખતે પ્રસંગમાં આવે છે કે મહાદેવજીએ દર્શન કરાવ્યા. ભાઈ ચિંતા કરો માં, તમારા દીકરા સુખદેવ જો પ્રભુના ચરણાધીનમાં જઈ રહ્યા છે અને એ સદે ત્યાં જઈ રહ્યા હતા તો એ ત્યાં દર્શન કરાવ્યા. આવા પ્રમાણો અન્ય જગ્યાએથી પ્રાપ્ત થાય. ભાગવતકાર તો કહે છે કે સુખદેવજીનું સ્વરૂપ ગંગાના કિનારા ઉપર પરીક્ષિતને મોક્ષ દેવા માટે આવ્યા. સમાજના કલ્યાણ માટે જે વાણી બોલ્યા એ પણ સમાજના કલ્યાણ માટે. લોકોના પરમાત્માની કથારૂપી અમૃતની પ્રાપ્તિ થાય એના માટે વાણી બોલ્યા. અને એવા શબ્દ અને એવી વાણી બોલ્યા કે જેના આપણે હજારો વર્ષ પછી પણ એ જ શબ્દને વાગોડિયા કરીએ. એના એ જ શબ્દ વારંવાર સાંભળવાની ઈચ્છા થાય. ગમે એવી મીઠાઈ ગમતી હોય, ભાવતી હોય, કોઈ પણ શાક પસંદ હોય, ઉપરી 2 દિવસ 5 દિવસ 10 દિવસ ખાવ પછી એમ થાય કે હમણાં નથી ખાવું. આ પરમાત્માના નામ સંકીર્તન એવા છે. ઘણાને પૂછો બચપનથી એમના અષ્ટકનો રોજ પાઠ કરે છે. ઘણા એવા હોય કે ભાઈ બચપનથી કરતા હતા ને અત્યારે તો દાદા દાદી બની ગયા હોય અને છતાં તો એનો નિયમ ન તૂટ્યો હોય. રોજ આ બધા પાઠ કરે અને દરેક વખતે તો એના હૃદયમાં એ પાઠ કરતી વખતે પાછો એટલો જ ભાવ ઉત્પન્ન થાય
પ્રભુની સામે બેઠા હોય ત્યારે દરેક વખતે તો આપણા જપ પાઠ બધામાં તો પાછું એ જ ભાવ જળવાયેલો રહેશે. તો આનું કારણ એ બતાવ્યું છે કે ભાઈ શબ્દો એવા છે, સુખદેવજીની વાણી એ છે. 16 ગ્રંથનો પાઠ કરીએ તો એ શ્રીમદ વલ્લભ પ્રભુની વાણી એવી છે કે જે આ સૈકાઓ વીતી ગયા છતાં આપણને તો પાછો એટલો જ આનંદ આપ્યા કરે. સુખદેવજી મહારાજની કથા એ પણ એ જ છે કે હજારો વર્ષ વીતવા છતાં તો આ શબ્દને આપણે સતત વાગોડિયા કરીએ. કોઈ પણ જગ્યાએ કથા ચાલતી હોય, શ્રીમદ ભાગવતની કથાને તમે 7 દિવસ સુધી આમ શ્રવણ કરો તો ક્યારેક ને ક્યારેક તો કથાકારને કથામાં બોલવું જ પડે કે સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાના વર્ણન કરે છે. વારંવાર કથામાં શબ્દ આવે, સુખદેવજી મહારાજ પરીક્ષિતને વર્ણન કરે. કોઈ કથાકાર એમ નથી કહી શકતા કે આ કથા હું તમારી આગળ વર્ણન કરું. કથાકાર જાણે છે કે ઓડા મોટા સિદ્ધાંતને સમાજની સામે રજૂ કરવો તો એ મારી પાત્રતા નથી, અને અવડા મોટા સિદ્ધાંતનો સ્વીકાર કરવો તો એ સામે બેઠેલા શ્રોતામાં તો એનામાં પણ એટલી પાત્રતા ન હોય કે આ ભાગવતના અવડા મોટા સિદ્ધાંતનો સ્વીકાર થઈ શકે. એટલે વારંવાર આ કથામાં શબ્દો આવે કે સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાના વર્ણન કરે. આપણે ત્યાં નિયમ છે કે જેમ કોઈ પણ કથાકાર જ્યારે વ્યાસપીઠ ઉપર બેસીને કથા વાંચે ત્યારે આપણે કહીએ કે સુખદેવજીનું સ્વરૂપ, તો એ જ રીતે ભાગવત કહે છે કે સામે બેઠેલા બધા શ્રોતાઓ કોણ હોય તો એ બધા પરીક્ષિત રાજાના સ્વરૂપ, એ બધા પરીક્ષિતના સ્વરૂપ હોય છે. બહારથી કોઈ મંડપમાં આવે એટલે બહારથી આવતી વખતે તો આમ બે વિભાગ અહીંયા દેખાય. એક તરફ બધા બેન દીકરીઓ બેઠા હોય, એક તરફ બધા પુરુષો. પણ વ્યાસપીઠ ઉપરથી જે દ્રષ્ટિ કરવામાં આવે તો વ્યાસપીઠની દ્રષ્ટિ એ છે કે સ્ત્રી પુમ વિદા ન તો વિદા, કોઈ સ્ત્રી નથી, કોઈ પુરુષ નથી. અહીં બેઠેલા બધાનું એક જ સ્વરૂપ બતાવ્યું, બધા જીવ બેઠા છે. અહીંયા બેઠેલા બધાનું એક જ સ્વરૂપ, બધા જીવ છે. આપણા બધા માટે આ એક જ શબ્દ વપરાય, જીવ. આપણે ત્યાં વાર્તા પ્રસંગમાં અનેક વખત આ શબ્દનો પ્રયોગ થાય કે જીવ ઉપર કૃપા કરવા માટે આમ થયું, જીવનો આ દોષ, જીવ ઉપર આમ થયું. આ બધા માટે શબ્દ જ વપરાય, જીવ. પછી પુરુષ હોય તો પણ એના માટે બોલાય કે જીવ છે, અને સ્ત્રી હોય તો પણ એમ જ કહી શકાય કે આ પણ જીવ જ છે. અંદર તો જે બેઠો છે તો એક જ સ્વરૂપ છે, જીવનું સ્વરૂપ. કોઈ પુરુષ મૃત્યુ પામે ત્યારે આપણે ત્યાં બોલાય ફલાણા ભાઈના શરીરમાંથી જીવ નીકળી ગયો, અને કોઈ સ્ત્રી મૃત્યુ પામે ત્યારે કોઈ એમ નથી બોલતો કે આ બેનના શરીરમાંથી જીવતી નીકળી ગઈ. જીવ એટલે જીવ. પછી પુરુષમાં છે તો પણ જીવ, અને સ્ત્રીમાં છે તો એનું નામ પણ જીવ. સુખદેવજીનું સ્વરૂપ બતાવ્યું કે સુખદેવજી કોણ છે? સ્ત્રી પુમ વિદા ન તો વિદા. સુખદેવજીનો જન્મ થયો, અને જન્મતાની સાથે પેલી વાત તો એ કે 16 વર્ષ સુધી જન્મ જ ન લીધો, માના ઉદરમાં જ બેઠા. અને એ વખતે પ્રસંગ આવે છે કે સુખદેવજી મહારાજ, એનું નામ સુખ શા માટે પડ્યું? સુખદેવજી કે આપણે ત્યાં પોપટનું સ્વરૂપ છે એ સુખ સ્વરૂપ કહેવામાં આવે. ઘણા એવા ચિત્રજી તમને જોવા મળે કે જેમાં સ્વામિનીજીના હાથમાં સુખનું સ્વરૂપ છે, પોપટ છે. વાર્તા પ્રસંગમાં પણ સુખનો ઉલ્લેખ આવે છે. શ્રીનાથજીની કંદરાના દર્શન તમે કરો તો શ્રીજી બાબાની કંદરામાં પણ સુખ તો બિરાજે જ છે, સુખ સ્વરૂપ રાખવામાં આવ્યું. સુખદેવજીનું અસુખ સ્વરૂપ કઈ રીતથી પ્રાપ્ત થયું? તો પુરાણ અંતર્ગત પ્રસંગ વર્ણન થાય છે કે વ્યાસજી મહારાજ તપશ્ચર્યા કરી અને જંગલમાંથી આશ્રમમાં આવ્યા. વર્ષો સુધી વ્યાસજીએ તપશ્ચર્યા કરી, અને વર્ષોની તપશ્ચર્યાથી વ્યાસજીનું સ્વરૂપ એકદમ આમ મોટી જટા, દાઢી અને શરીર આખું તો આ બધાનો એક રંગ બની ગયો. માથાના કેશ, દાઢીના વાળ અને શરીર, આ બધાનો રંગ કેવો બન્યો? ત્યાં લખ્યું છે બધું અગ્નિ સ્વરૂપ થઈ ગયું. અગ્નિનું જેવું તેજ હોય તો એવા એના વાળમાંથી આમ તેજ નીકળતું હોય. એ રીતથી વ્યાસજી આશ્રમમાં આવ્યા. આજ તો આપણે મેરવણી પાડોશમાંથી લઈ આવીએ છીએ.
કઈ પણ વસ્તુ તો ઘટે એટલે આડોશ પાડોશમાં જ્યાં આપણો વ્યવહાર હોય તો ત્યાંથી લઈએ છીએ, પણ આપણે ત્યાં કોઈ સમય એવો હતો કે અગ્નિ એ ઘરમાં સતત રહેતો, સતત અગ્નિ રહેતો. ચૂલા લોકો વાપરતા તો ચૂલામાં રાતના તો કે રાખથી ધરબી દઈએ, અને સવારના તો સવારના એમાંથી જ પાછો અગ્નિ તો ઉત્પન્ન કરી લેતા. અગ્નિ ઘરમાંથી ચાલ્યો જાય તો એ મોટામાં મોટું અપશુકન ગણવામાં આવતું. હવે લાઈટ જાય છે, આ સ્વરૂપ તમે જુઓ ખ્યાલ આવે કે બધું એક જ સ્વરૂપ છે. ઓલું આધ્યાત્મિક સ્વરૂપ હતું ના ભૌતિક સ્વરૂપ આવી ગયું. પણ છે તો વસ્તુ એ જ પાવર, શક્તિ, જે કંઈ કહો, વીજળી, ઇલેક્ટ્રિક, જે બોલો, બધામાં તત્વ તો પાછું એ જ આવશે. જરા વિચારો, જરાક વાર ચાલી જાય, હું કથા વાંચવા માટે બેઠો, કથા પછી વાંચી, પેલા આ ભાઈને પૂછો શું પૂછ્યું મેં, લાઈટ જશે તો શું કરશો? માઇક વાળા ભાઈને પેલું પૂછવું પડ્યું, લાઈટ જશે તો તમે શું કરશો? કેમ તો લાઈટ ચાલશે ત્યાં સુધી કથા ચાલશે. એટલે આપણે જરા વિચારજો, જરૂરી અત્યારે શું છે? લાઈટ. તો એ રીતથી અગ્નિનું સ્વરૂપ, અગ્નિ એ સ્વરૂપ હતું કે ઘરમાં સતત રહેતો. હજી આપણે ત્યાં તો એક પરંપરા છે કે કોઈ ઘરના કોઈ કુટુંબી કે કોઈ વડીલ મૃત્યુ પામે તો એ દોણીમાં અગ્નિ ઘરેથી લઈ જવામાં આવે. એ સ્મશાનમાં જઈને આપણે અગ્નિદાહ આપીએ છીએ, એ અગ્નિ ત્યાંનો નહીં, એ ઘરનો જ અગ્નિ જાય. જરા વિચારો કે આ બધું શું કામ કરીએ છીએ? એનું કારણ છે કઈ એમના હવામાંથી આ બધું નથી બન્યું. હવામાં આપણે તીરઈ નથી છોડતા. આપણી પરંપરા ભલે થોડી ઘણી તો આપણામાં જે જળવાયેલી છે આપણે બરોબર પાડીએ છીએ, માનીએ છીએ. અગ્નિ તો અગ્નિ ઘરમાં જ, કોઈ પાસેથી તો અગ્નિ લઈ ન શકાતો. એટલે વ્યાસજી તપશ્ચર્યા કરીને જયારે પધાર્યા એ વખતે આશ્રમ તો ઘણા વર્ષોથી બંધ હતો. અને આજ જેમ આપણા મકાનો છે આમ બાજુ બાજુમાં, તો આ રીતે પેલાના ક્રમમાં તો હતું નહીં. એક આશ્રમ અહીંયા અને બીજો આશ્રમ ઘણો બધું છેટે આવે. તો ઋષિમુનિઓ બધા અલગ અલગ રીતે રહેતા. વ્યાસજી પોતાના આશ્રમમાં આવ્યા. આશ્રમ તો સાવ ખંડેર જેવો, ભગ્નાવશેષ જેવો થઈ ગયો હતો. ઘરમાં તો અગ્નિ, પેલું કામ અગ્નિનું પડે એટલે અગ્નિ ઉત્પન્ન કરવા બેઠા. અને અગ્નિ ઉત્પન્ન કરવા માટે તો અરણી મંથન કરવા લાગ્યા. એ અરણી મંથન કરી રહ્યા હતા અને એ વખતે તો આકાશ માર્ગે કોઈ અપ્સરા પસાર થઈ. એ અપ્સરા વ્યાસજીને એકદમ તેજસ્વી રૂપ, એટલે આમ આકાશ માર્ગે ઊભી ઊભી જોતી હતી. એકાએક એના મનમાં વિચાર આવ્યો કે ઋષિ છે અને તપશ્ચર્યાનું તેજ લઈને આવ્યા છે. એના મનમાં જો હું ઊભી સામે જોઉં છું અને એના મનમાં કઈ એવા વિચાર આવે કે શું કામ મારી સામું જુએ અને ગુસ્સામાં શ્રાપ આપી દે તો રાન થઈ જાવ. એટલે અપ્સરાએ પોપટીનું રૂપ લીધું, એને સુખનું રૂપ લીધું અને એક સુખ યુગલ સ્વરૂપે તો આમ ડાળી ઉપર બેઠા. વ્યાસજીની કથા છે કે વ્યાસજી અગ્નિ ઉત્પન્ન કરતા હતા. અરણી મંથન, એટલે અરણી મંથનની તો આખી ક્રિયા જે રીતથી હોય, એટલે એમાં તો એ અરણી મંથન કરી રહ્યા હતા અને સામે પોપટનું જોડલું એ પોતાની ડાળી ઉપર આમ આનંદ કરતા હતા. એ સુખના યુગલને આનંદ કરતા જોઈ અને વ્યાસજીને પણ ગ્રહસ્થાશ્રમનો આમ મનમાં વિચાર આવ્યો કે ભાઈ સંસાર તો ખરેખર માંડવો જ જોઈએ. ગ્રહસ્થાશ્રમમાં તો આવવું જ જોઈએ. જ્ઞાની પુરુષ હતા, જાણતા હતા કે જો ગ્રહસ્થાશ્રમ હું નહીં ભોગવું તો પણ હું પૂર્ણ નહીં કહેવાઉં, એટલો તો અધૂરો જ કહેવાઈશ. આપણા ઉપર અનેક જાતના ઋણ લાગે છે, આગળ કથામાં આવશે. એમાં આ પણ ઉલ્લેખ આપ્યો જ છે કે ભાઈ કોઈ એમ કહે કે મારે વિવાહ નથી કરવા, તો કે તમે તમારી ઈચ્છાથી ન કરો એ વસ્તુ અલગ છે, પણ શાસ્ત્ર તો કહે છે કે જો વિવાહ ન કરો તો પણ આપણા ઉપર એક ઋણ તો બાકી રહી જ ગયું. જેટલા ઋણ બતાવ્યા છે, પિતૃ ઋણ થી લઈ અને અનેક પ્રકારના ઋણ છે. ગુરુ ઋણ, પિતૃ ઋણ, માતૃ ઋણ, આવા તો અનેક ઋણ બતાવ્યા છે. એમાં તો આ પણ એક ઋણ જ છે કે ભાઈ તમને પૃથ્વી ઉપર કોઈ બે જીવ ભેગા થઈને લઈ આવ્યા તો તમારો એટલે કે આપણો પણ ધર્મ છે આપણે પણ કોઈ એક જીવને તો આ ભૂમિ ઉપર લઈ આવવા. આપણે જેમ
વૈષ્ણવો તો બે વૈષ્ણવના સત્સંગથી ઉત્પન્ન થયા તો શાસ્ત્ર કહે છે કે તમે પણ એક નવા વૈષ્ણવને પાછા મૂકતા જાઓ, તમે ચાલ્યા જશો પણ ધર્મ કેમ ચાલશે? એટલે એ ઋણ તો એ ઋણ બતાવ્યું જ છે, જેને ભૂત ઋણ કહેવામાં આવે. આજ તો લોકો એમ માને કે ભૂત એટલે કોણ? તો કલા ભૂત પલિત ને એમાં ભૂત શબ્દ આવી ગયો. પણ ભૂત કોને કહેવાય? તો શાસ્ત્ર કહે છે કે જે ભૂમિ ઉપર રહે છે, ભૂતલ ઉપર ચાલવા વાળા બધા જે ચાલે છે જમીન ઉપર, એ બધા ભૂત યોની કહેવાણી છે. પ્રેત યોની અલગ છે. જે ભૂત શબ્દ મૂક્યો એ તો ભૂતલ ઉપર વસનારા, આ ભૂમિ ઉપર જે વસવાટ કરે છે તો એ બધા તો એ રીતે આપણા ઉપર તો એ ભૂત ઋણ રહે. જો વિવાહ ન કરીએ તો વ્યાસજીને પણ વિચાર થયો કે વિવાહ કરીએ, અને એ સુખના યુગલને જોતા જોતા તો વ્યાસજીને પણ ગ્રહસ્થ આશ્રમની ઈચ્છા થઈ. એમ અરણી મંથન ચાલી રહ્યું હતું અને એમાં વ્યાસજીના શરીરમાંથી રસવેદ જેવું હતું કે એક બિંદુ અરણીમાં પડ્યું અને એમાંથી જે તેજસ્વી સ્વરૂપ ઉત્પન્ન થયું હતું એ સુખદેવજીનું સ્વરૂપ, એ શુકાચાર્યનું સ્વરૂપ છે. 16 વર્ષ સુધી સતત એમાં બિરાજ્યા અરણીની અંદર. કહેવામાં આવ્યું ભાઈ બહાર આવો, જન્મ લઈને બહાર પધારો. સુખદેવજી કહે છે કે હું જન્મ લઈને આવું અને તમે મને સંસારી બનાવી દેશો તો? એટલે વ્યાસજી ના પાડી કે જો તમારી ઈચ્છા ન હોય તો અમે તમને સંસારી નહીં બનાવીએ, પણ એકવાર જન્મ તો લ્યો. અને વ્યાસજી આ વચન આપ્યું. ત્યારબાદ સુખદેવજીનો જન્મ થયો. પણ યુવાન દીકરાને જે સામા ઉભેલા જોયા તો વ્યાસજીના મનમાં મનોરથ જાગ્યા. મારો દીકરો યુવાન છે, કાલ સવારે જો આને લગ્ન કરો તો મારે ત્યાં એક નાનીસી વહુ આવશે, એ પાણીના બેડા ભરી અને આમથી તેમ નીકળતી હોય, એને ત્યાં બાળકો થાય, એ બધા મારા તો પુત્રા પુત્રી કહેવાશે. મારા ખોડામાં બેસીને મોટા થાય, એ બધા મારી આંગળી પકડીને ચાલતા શીખે. વ્યાસજીના મનમાં બધા વિચારો આવ્યા. સુખદેવજી આમ પિતા સામો જોઈને વિચારે છે કે પિતાએ પેલા વચન આપ્યું કે તમારે જેમ રહેવું હશે એમ રહેવા દેશો, અને હવે મને પરણાવવાના વિચાર કરે છે. એ જ વખતે સુખદેવજી ત્યાંથી મુઠ્ઠીઓ વાળીને ભાગ્યા. આગળ સુખદેવજી દોડે, પછવાડે પિતા વ્યાસજી દોડતા બહાર નીકળ્યા. પુત્રેતિ તન્મયતયા, હે પુત્ર કરી અને વ્યાસજી પણ પછવાડે દોડ્યા છે. સંસારમાં કોઈ બાળક જન્મ લઈને આવે અને ભાગવતમાં જે સુખદેવજીનું પ્રાગટ્ય થયું હતું એના તફાવત બતાવ્યા કે સંસારનો બાળક જન્મ્યા પછી પેલું કામ તો રડવાનું કરે. સુખદેવજીની કથામાં તો આવે છે કે દોડ્યા ગયા, આગળ દોડતા હતા. અને એ વખતે પ્રસંગ બતાવ્યો, એક નદી કિનારા ઉપર થોડા અપ્સરાઓ સ્નાન કરતા હતા. અપ્સરાઓ નાહી રહ્યા હતા, સ્નાન ચાલતું હતું. સામેથી સુખદેવજી દોડતા નીકળી ગયા. અપ્સરાઓ જેમ સ્નાન કરતા હતા એમ જ સ્નાન કરતા રહ્યા. પણ પછવાડે જ્યારે વ્યાસજીને દોડતા આવતા જોયા એટલે બધી અપ્સરાઓ બહાર નીકળી, વસ્ત્ર લઈ અને એક વૃક્ષ પછવાડે છુપાઈ ગઈ, ત્યાં ઉભા રહી ગયા. એટલે વ્યાસજી દોડતા ત્યાં થોડી વાર રોકાણા. વૃક્ષ પાસે આવીને એટલું બોલ્યા છે કે દીકરીઓ એકવાર આમ સામે આવો. અપ્સરાઓ બધી વસ્ત્ર પહેરીને જયારે સામે આવી એટલે વ્યાસજી પ્રશ્ન કરે છે કે હું તમારા બાપની ઉંમરનો નથી, હું તમારા દાદાની ઉંમરનો છું. મને આંખથી પૂરું સૂચતું પણ નથી, જાજુ દેખાતું પણ નથી, અને છતાં મને આવતો જોઈ અને તમને લાજ શરમ આડી આવી, તમે વસ્ત્ર લઈ અને વૃક્ષ પછવાડે ચાલ્યા ગયા. અને હમણાં થોડી વાર પહેલા તો મારો 16 વર્ષનો યુવાન દીકરો જેને શરીર ઉપર વસ્ત્ર તો નતા પહેર્યા, લંગોટી નથી પહેરી, એ યુવાન દોડતો સામેથી નીકળ્યો ત્યારે તમને કોઈને શરમ ના આવી? ત્યારે કેમ કોઈ મર્યાદા વચ્ચે ના આવી? ત્યારે અપ્સરાઓ જવાબ આપે છે કે દાદા, તમને આંખથી ઓછું સૂજે છે ને એને જાજુ સૂજે છે. તમે ઘરડા છો ને યુવાન છો, અમે આ વાતની શરમ નથી કરતા. અમને મર્યાદાનો શરમ એ વાતની છે કે તમે ઘરડા ભલે રહ્યા, આંખથી ભલે ઓછું સૂજે છે, પણ છતાં તમને એ ખબર છે કે આને સ્ત્રી કહેવાય અને પુરુષ કહેવાય. તમારામાં જ્ઞાન તો છે. જે 16 વર્ષનો યુવાન સામેથી દોડ્યો ગયો હતો એને ખબર જ નથી કે સ્ત્રી કોણ ને પુરુષ કોણ. જે આ ભેદને જ નથી જાણતો તો એની અમે શું શરમ કરીએ?
અપ્સરાઓના મુખમાંથી આ શબ્દો નીકળ્યા હતા કે જે સામેથી નીકળ્યા એ મહાત્માને ખ્યાલ જ નથી કે સ્ત્રી એટલે શું અને પુરુષ એટલે શું, આ બેમાં શું તફાવત એ જાણતા જ નથી. સુખદેવજીનું તો એ સ્વરૂપ છે કે એક જ રીતથી બોલે કે બધા જે કોઈ સામા આવે ને એક જ નામથી બોલાવે કે જીવ, એ બધાને જીવ કહીને જ બોલાવતા. આજ પણ એ જ વસ્તુ બતાવવામાં આવે કે સુખદેવજીનું સ્વરૂપ છે કે જેને સ્ત્રી અને પુરુષના આવા કોઈ ભેદની જ વાત નથી. આપણે ત્યાં સેવામાં કથામાં તો ક્યાંય એવી વાત નથી કે આ વસ્તુ સ્ત્રી કરી શકે અને પુરુષ ન કરી શકે. નંદ મહોત્સવમાં જયારે કોઈ બાળકને ટોપલામાં લેવામાં આવે ત્યારે વિચારજો કે એમાં કોઈ નિયમ છે કે બધા બેન દીકરીઓ ટોપલો ઉપાડી શકે ને પુરુષ ન ઉપાડી શકે, અથવા પુરુષો એ સુંદલાને ઉપાડી શકે ને સ્ત્રીઓ ન ઉપાડી શકે, તો એવી કોઈ વાત નહીં. આપણે ત્યાં ગુજરાતી ભાષામાં કહેવાય છે કે ભાઈ ભાગ્યશાળી એ કર જે પારણું ઝુલાવે. એ હાથ ઉત્તમ છે કે જે પારણું ઝુલાવે છે. પછી એમાં એમ નથી લખ્યું કે માના હાથ ઉત્તમ છે કે જે નહીં, જે કોઈ પિતા કે માં જે પારણું ઝુલાવે છે તો એ હાથ એ કર ઉત્તમ છે. તે જ્ઞાન કરાવ્યું કે આવા કોઈ ભેદ ત્યાં નથી મૂક્યા. આજ પણ સુખદેવજીની કથામાં બતાવ્યું કે દોડતા દોડતા જ્યારે નીકળ્યા બીજા કોઈએ તો સુખદેવજી તો દોડ્યા ગયા, પણ વ્યાસજીને કોણ રોકે? માર્ગ ઉપર જે વૃક્ષો ઉગ્યા હતા એ વૃક્ષોએ પોતાની ડાળી આડી કરીને રોક્યા, અને વ્યાસજીને ગમ્યું નહીં કે મને શું કામ રોકો છો? વૃક્ષો જવાબ આપે છે એટલે રોકીએ છીએ કે તમને તમારા દીકરાના સ્વરૂપનું જ્ઞાન નથી, તમે એને ઓળખતા નથી. એટલે વ્યાસજીને નવાઈ લાગી કે હું નથી ઓળખતો તો શું તમે લોકો ઓળખી ગયા? વૃક્ષોએ હા પાડી કે હા મહારાજ, એ દીકરાને અમે જેટલો ઓળખ્યો એટલો તમે ના ઓળખી શક્યા. સુખદેવજીના પિતા વ્યાસજી ઉત્તર આપે છે કે મારા દીકરાનો જન્મ થયો અને જન્મતાની સાથે તો ઘરમાંથી મુઠ્ઠી વાળીને દોડ્યો છે. આપ બધા કહો છો ઓળખો છો, તો એક વાતનો જવાબ આપો, મારા દીકરા સાથે તમારે લેવા દેવા શું, સંબંધ શું છે? એ લેવા દેવા બોલ્યા એટલે વૃક્ષો જવાબ આપે છે કે મહારાજ, આ સંસાર આ બે શબ્દ ઉપર છે, એક લેવા અને બીજા દેવા. આપણે વાત વાતમાં બોલીએ લેવા દેવા, પણ લેવા દેવા તો કેવા હોય છે? જ્ઞાન કરાવ્યું છે કે ભાઈ લેવા દેવા પેલા તો સમજવા પડે. કોઈના ઘરમાં બે ચાર દીકરા દીકરીઓ હોય, એ બધા દીકરા દીકરીના વિવાહ થઈ જાય, દીકરાની વહુ ઘરમાં આવી ગઈ અને દીકરીઓ બધી પણ યોગ્ય ઠેકાણે સાસરે ચાલી ગઈ, અને જીવનમાં એકાદ વાર લીલી પરિક્રમા થઈ જાય, યાત્રા થઈ જાય. પછી ઘણા લોકો એમ કહે કે જો અમારે લીલી પરિક્રમા થઈ ગઈ, દીકરા ભાઈ પરણી ગયા, દીકરીઓ સાસરે ચાલી ગઈ, હવે કોઈ સાથે લેવા દેવા નથી. આ રીતથી તો ઘણી વાર સમાજમાં બોલાય કે મારે કોઈ સાથે લેવા દેવા નહીં. શાસ્ત્ર કહે છે કે આમ બોલવાથી કઈ લેવા દેવા થોડા છૂટે, તો લેવા દેવા છે. જન્મતાની સાથે લેવા દેવા લાગુ પડે અને મૃત્યુ પર્યંત લેવા દેવા ચાલ્યા કરે, આનું નામ લેવા દેવા. જન્મતાની સાથે બાળકનું 1 ફૂટનું બાળક માના ઉદરમાંથી જન્મ લઈને આવે અને હાથમાં કોઈ સ્ટેમ્પ સિક્કો લઈને જાણે આવતો હોય, જન્મતાની સાથે બધાના માથા ઉપર આમ સિક્કા મારે અને બધાના ખાતા બદલી નાખે. જે ઘરમાં વહુ કહેવાતી હોય તો એને માં બનાવી દે, ત્યાંથી શરૂઆત થઈ. અત્યાર સુધી વહુ હતા, હવે 1 પગથથી ઉપર બેસાડ્યા, આજથી તમે માં બન્યા. આ જગતમાં તમને કોઈ માં કહીને બોલાવવા વાળો આવ્યો? એ વહુ હતા એ માં બન્યા. ઘરમાં જે દીકરો હતો એ આપોઆપ પિતા બની ગયો. પિતા હતા એ દાદા બન્યા, માં હતા એ દાદી બની ગઈ. ઘરમાં જે ભાઈ હતો તો એ કાકા બની ગયો, અને જે બેન હતી તો એ ફૈબા બની ગઈ. આટલા લેવા દેવા તો જન્મતાની સાથે સીધા લાગુ પડી ગયા. અને આ તો ખાલી કુટુંબના લેવા દેવા વિચાર્યા. માતૃપક્ષને વિચારો તો માનો ભાઈ છે તો કે મામા, માની બેન માસી, માના પિતા નાના અને માની માં તો કે નાની બની ગઈ. આટલા લેવા દેવા આપણે ક્યાંય લખાવા નથી જવા પડતા.
કોઈ સરકારી ઓફિસમાં તો પેલા દાખલો કઢાવીએ ત્યારે એમ ન કહેવું પડે કે આના આટલા કાકા આટલી ફઈ નહીં, આ બધા લેવા દેવા એનો જન્મ થયો અને બધા તો આપોઆપ બની ગયા. હજી જન્મવા વાળા બાળકને ખબર નથી કે આમાં કોણ કાકા છે, કોણ ફઈબા, કોણ માસી, કોઈ નથી ઓળખતો. પણ એનો જન્મ થયો અને ઘરમાં બધાના તો ખાતા બદલાઈ ગયા. બેન ફઈબા થઈ ગઈ, ભાઈ કાકા બની ગયો. આ દિવસે દિવસે લેવા દેવા તો વધતા જાય છે. વળી પાછા લગ્ન કરો એટલે પાછા લેવા દેવા વધશે. કોઈ સ્ત્રી હોય તો એના માટે દેર જેઠ નણંદ બધા લેવા દેવા જ છે. એ જ રીતે પુરુષ હોય તો એના માટે વિચારો સાળાન સાડીઓન સાડુભાઈ આ બધા સંબંધો આખરે તો લેવા દેવાના જ સંબંધો કહેવાના. અને આ લેવા દેવાની વચમાં તો આખું જીવન પૂર્ણ થાય. આ જ બધા લેવા દેવા વચ્ચે તો જીવન ચાલ્યા કરે છે. આ તો સારું છે કે સિંહસ્થ વર્ષ થાય છે ને લગ્ન ઓછા છે એટલે આપણે બધા આટલો આનંદ લઈ શકીએ. બાકી જે લગ્ન મહિનામાં માક્ષર મહિનામાં હોવી જોઈએ કથા, અડધા બહેનો કહી દઈએ મંડળ વાળા કે અમારા તો પ્રસંગ છે હો ભાઈ, નજીકનું છે એટલે ત્યાં તો જવું જ પડે, એમાં ના હાલે. આ બધા લેવા દેવા છે કે બધા જેટલા દેહધારી છે તો આપણા લેવા દેવા પાડવા જ પડે છે. આની વચ્ચે જ આપણું જીવન. અને મરવાથી લેવા દેવા છૂટે ત્યારે ભાગવતકાર ના પડે છે કે નહીં, લેવા દેવા જો શરીર છૂટે છે, લેવા દેવા એના નથી છૂટતા. મૃત્યુ પછી પણ જો લેવા દેવા છૂટી જતા હોત તો ભાદરવો મહિનો 15 દિવસનો જ આવત. આ ભાદરવા મહિનામાં જે પાછલા 15 દિવસ આવે છે એ શું છે તો લેવા દેવાના દિવસો, જેને આપણે શ્રાદ્ધ પક્ષ કહીએ. શ્રાદ્ધ એટલે શું છે તો એક જાતના લેવા દેવાના એ બધા દિવસો બતાવી. આજ અમારા દાદાનું શ્રાદ્ધ, આજ કાકાનું શ્રાદ્ધ, આજ ફલાણાનું શ્રાદ્ધ છે. તો શ્રાદ્ધ શું કામ કરીએ છીએ તો કે જે ચાલ્યા ગયા એને પણ હજી અમે ભૂલ્યા નથી, એનો એ દિવસ આવે એટલે આપણે જે કંઈ સત્કર્મ કરતા હોય કરીએ છીએ. તો આ લેવા દેવા બતાવ્યા. વૃક્ષો કહે છે કે તમારા દીકરા સાથે લેવા દેવા છે, પણ કુટુંબના લેવા દેવા નહીં, અમારે મોસાળના લેવા દેવા. આજે વૃક્ષોએ વ્યાસજીને સમજાવ્યા કે મહારાજ સુખદેવજીનો જન્મ અરણીના ઉદરમાંથી થયો અને અમારો જન્મ ધરણી ધરતીના પેટમાંથી જન્મ્યા છે. એક અરણી છે, બીજા ધરણી છે. આ બંને નામમાં એક જ અક્ષરનો તફાવત છે. સુખદેવજીની માનું નામ અરણી અને વૃક્ષો બોલ્યા અમારી માત ધરણી. આ બંને માતાઓએ જ્યારે સંતાનને જન્મ આપ્યો એક જ શિખામણ આપી કે સંસારમાં જન્મ લઈને જાઓ છો તો દીકરા પરોપકારી જીવન વિતાવજો. પરોપકારી જીવન વિતાવશો તો તમને જીવન જીવવાનો સંતોષ અને પૂર્ણ આનંદ પ્રાપ્ત થશે. વ્યાસજીની કથામાં એ પણ ઉલ્લેખ આવે છે કે 18 પુરાણોની રચના કરીને જ્યારે બેઠા એ વખતે કોઈ આવીને પ્રશ્ન કર્યો કે એક જ વાક્યમાં જવાબ આપી દો કે પાપ કોને કહેવાય અને પુણ્ય કોને કહેવાય. એક જ લીટીમાં જવાબ આપો. તમે 18 શાસ્ત્ર લખ્યા એનો જવાબ એક લીટીમાં આપો. એટલે વ્યાસજીનો જવાબ છે કે પરોપકારાય ઇતિ પુણ્ય અથવા પરોપકારાય ઇતિ ધર્મ અને પરપીડનાય ઇતિ અધર્મ. કોઈને તકલીફ દેવી તો એ અધર્મ અને કોઈનું ભલું કરવું તો એ જ ઉત્તમ ધર્મ. વાત સાદ આખો છેલ્લે ક્યાં આવ્યો તો કે એક વાત ઉપર. વૃક્ષો બોલ્યા છે કે માએ જે શિખામણ આપી અમે સાંભળીને બેઠા ન રહ્યા, અમે એ શિખામણને જીવનમાં ઉતારી. આખું વર્ષ મૂળિયા દ્વારા પાણી ખેંચીએ અને પાણી ખેંચી અને ફળરૂપી દીકરાને જન્મ આપીએ. વૃક્ષમાં ફળ આવે, કોઈ માણસો ત્યાંથી પસાર થાય અને વૃક્ષમાં ફળ જુએ એટલે હાથમાં પથ્થરો લઈ અને પથ્થર મારે. તો વૃક્ષ કહે છે કે મહારાજ એ પથ્થરો મારવા વાળાને અમે અમારા દીકરા આપીએ છીએ કે લઈ જા અને તે ભલે અમને પથ્થરો માર્યો, અપકારનો બદલો ઉપકારથી વાળીએ. વૃક્ષોના પુષ્પ ઠાકોરજીની સેવામાં પૂજામાં બધે ઉપયોગ આવશે. ડાળી કુંજ બાંધવાના કામમાં આવી. વૃક્ષો બોલ્યા કોઈના ઘરે પ્રસંગ હોય તોરણ બાંધવામાં આવે છે,
આ તોરણ બાંધીએ આપણા માટે સુકન છે, પણ વૃક્ષો બોલ્યા અમારા તો અંગો કપાય છે, પણ છતાં અમે કહીએ કે ચાલો કોઈના ઘરનું સુકન જો સચવાતું હોય તો અમે અમારા અંગો કપાવવા તૈયાર, કે એનાથી તમારું સુકન તો થાય છે. ડાળીથી લઈને ફળ, પુષ્પ, પાન બધું ઉપયોગી. ખાલી લાકડું સુકાયેલું થડ છે તો એ નિરુપયોગી નથી, એ પણ ઉપયોગી જ છે. લાકડું અનેક રીતથી ઉપયોગી. કાંઈ નહીં તો છેવટે બળતણના ઉપયોગમાં તો આવશે જ. અને બળતણ તો કે સળગીને રાખ થયા પછી તો કે રાખે નકામી નહીં. એ રાખ દ્વારા પણ તો કે આપણે એઠા ઠામને માંજીને ચકચકિત બનાવીએ. કુપાત્ર તો સત્પાત્ર બનતા જાય. માણસની તુલના કોની સાથે કરી તો પાત્ર સાથે. પાત્ર એટલે ઠામ, વાસણ જે કહો તે. આપણે તે કહેવાય છે કે આ કુપાત્ર છે અને આ સત્પાત્ર છે. આપણે એમ નથી બોલાતું કે આ કુમાનવ છે ને આ સતમાનવ છે, નહીં. આ કુપાત્ર, આ સત્પાત્ર. જે શબ્દ બોલાય છે ને અર્થને પણ સમજજો કે આપણી તુલના સરખામણી કોની સાથે થઈ છે? પાત્ર સાથે, ઠામ સાથે. અને પાત્રના અનેક પ્રકારો હોય છે. આપણા ઘરમાં તો એક જ માપના એક જ સરખા ઠામ નથી. જુઓ તમે, એક ચમચીથી લઈને મોટા બધા તપેલા સુધી બધા અલગ અલગ પાત્ર છે. એ જ રીતે ઘરમાં બધા એક સમાન નથી હોતા. શાસ્ત્ર કહે છે બધાનું સ્વરૂપ અલગ અલગ હોય છે. અને આ પાત્ર સાથે એની સાથે સરખાવવામાં આવ્યા. આપણે ત્યાં બોલાય છે એમ ઘર હોય ત્યાં વાસણ ખખડે. ભાગવત કહે છે કે ઘર એને કહેવાય કે જ્યાં વાસણ ન ખખડે, એને ઘર કહેવાય. બાકી તો અન્ય અનેક એવી જગ્યા હોય કે જ્યાં ખખડાટ ચાલ્યા કરે. ઘર તો એ જ છે. તમે ક્યાંય પણ બહાર જાઓ, જમણવારમાં બેઠા હો તો તમે પંગતમાં બેઠા હો ત્યાં જોજો ઓલા વાટકાના નામ ઢગલા થાય, ખડખડ ખડખડ સતત અવાજ આવ્યા કરે. નાતની વાડીમાં, સમાજમાં ક્યાંય પણ તમે હો ત્યાં તમને અનુભવ થશે. આખી નાત ભેગી થાય કે લગ્ન પ્રસંગ કે કઈ પણ પ્રસંગ હોય તો ત્યાં વાસણના અવાજ આવે. સ્વાભાવિક છે કે વાડી છે, સમાજ છે, અથવા તો અન્ય સમૂહની જગ્યા છે. ઘર તો એ જ કહેવાય કે જ્યાં વાસણ ન ખખડે તો એ ઉત્તમ ઘર. એક ટ્રાય કરવા બાને, અખતરો કરવા બાને, સાવ 2-4 દિવસની વાત નથી કરતો, પણ 1-2 મહિના કોઈ પણ બેન દીકરી તો કે મનમાં આમ ટ્રાય કરવાના બાને નિયમ લઈ લ્યો તો હું મારા ઘરમાં ઠામ નહીં ખખડવા દઉં. તમે ઠામ ઉટકતા હો ત્યારે ધ્યાન રાખો, એ ઠામને ચડાવતા હો એટલે કે ક્યાંય પણ ઘોડામાં ગોઠવતા હો ત્યારે ધ્યાન રાખો. બધાની થાળી મૂકો ત્યારે એ રીતે મૂકો એકય થાળી ખખડે નહીં. એમાં વાટકી કે જે કંઈ તમે મૂકતા હો એકયનો ખખડાટ ન થવા દો. 1 મહિનો 2 મહિના સુધી આ રીતથી કરો. હું વિશ્વાસથી કહું છું કે તમને એમ લાગશે કે અમારા ઘરમાં શાંતિ થઈ ગઈ. તમને આ એક સાવ સાદો, એમ જુઓ તો સાવ સાદો ઉપાય છે. કોઈ જપ જપાવવાની જરૂરત નથી, કોઈ દોરા ધાગા બાંધવાની જરૂરત નથી, કોઈ જાતના કોઈ વીટીઓ કંઈ કરવાની આવશ્યકતા નહીં. એકદમ સીધી ને સરળ રીત. એ જ રીતથી પુરુષોને કહું, કંઈ પણ આપણે જલ પીધા પછી લોટો કે ગ્લાસ મૂકો ત્યારે એવી રીતથી મૂકો કે એનો અવાજ ન થાય. દરેક પાત્રને જીવંત માનો કે આ વાટકી જીવતી છે, એ આપણી સાથે રહી છે. એક જ ઘરમાં આપણા ઠામ સાથે રહીએ છીએ. અને દરેક પાત્રને તમે એ જીવંત પાત્ર માનો અને એક થોડો સમય કરી જોજો, આપોઆપ તમને ખ્યાલ આવશે. કોઈ સાથે બોલવાનું નહીં થાય, ઝઘડા નહીં થાય. ઘરમાં એક પ્રકારનું આમ શાંત વાતાવરણ તમને જોવા મળે. એક ઠામમાં પણ આટલો ગુણ છે તો વિચારો કે આપણે તો હાલતા ચાલતા માણસો છીએ. એક વાટકી ખખડતી બંધ થાય ત્યાં ઘરમાં શાંતિ થઈ જાય. દીકરી કે વહુ અથવા તો દીકરો કે બાપ ખખડતો બંધ થાય તો કેટલી શાંતિ થાય. જરા વિચારો તમે. આ તો એક વાટકી ચમચીની એવી વાત કરી આપણે, સામાન્ય પાત્રની. પણ એ જ રીતે આપણે તો આપણી ગણના તો પાત્ર સાથે જ કરી છે કે ભાઈ આ કુપાત્ર, સત્પાત્ર. અને કુપાત્ર અને સત્પાત્રના ફેર શું? તો ફેર આ જ છે કે પોતે ખખડે ને બીજાના કાનમાં પાછું એ ખખડાટ જવા દે તો એ કુપાત્ર. માથાકૂટ એવું કરે બધા ફ્લેટ વાળા ડોકા કાઢીને જુએ, હા લાગી આના ઘરમાં. આ તો આ આપણી કુપાત્રતા.
અને સત્પાત્રતા ગમે એવો મુદ્દો હોય ને અમે શાંતિથી ઘરમાં બેસીને સમજી લઈ. આ સત્પાત્ર, આનું જ નામ સત્પાત્ર. એના માટે ક્યાંય જંગલમાં ઊંધે માથે લટકાવવું પડે સત્પાત્ર થવા માટે? કોઈ તપશ્ચર્યા કરવાની શાસ્ત્ર ભાગવત સમજાવે છે કે નહીં? આ બધા સામાન્ય નિયમને સમજજો. આપણે સુખદેવજીની કથા ચાલી રહી છે. સુખદેવજીનું સ્વરૂપ બતાવ્યું. વૃક્ષો કહે છે અમારી રાખ પણ એવી છે